નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો એકમ 1 20મી સદી વિશ્વ અને ભારત. એમાં પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ. વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જુઓ, માંગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. જો પ્રશ્ન પેલો શું છે, યોગ્ય જોડકા જોડો. તો જોડકા આપણે અ વિભાગ અને બ વિભાગ આપેલ છે અને સામે આપણે ઉત્તર લખવાના છે. તો અ વિભાગમાં પેલું જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો એમાં આવશે ડી વોરન હેસ્ટિંગ્સ. પછી બીજું છે સહાયકારી યોજના બનાવનાર, તો એમાં આવશે 5મું વેલેસ્લી. ખાલસા નીતિનો અમલ કરનાર, ત્રીજું તેમાં આવશે બીજું ડેલહાઉસી. અને ચોથું છે ઉદાર ગવર્નર જનરલ, તેમાં આવશે પેલું વિલિયમ બેન્ટિક. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી જો તમે પૂરતા હો તો આવી રીતે જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો એમાં પેલું જુઓ, ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો, તેમાં આવશે સાચું. બીજું, કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, તેમાં આવશે ખોટું. ત્રીજું, રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી, તો કે સાચું. ચોથું, ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, તો કે ખોટું. પછી 5મું, ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી, તો કે ખોટું. છઠ્ઠું, દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, તો સાચું. અને 7મું, નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, તો કે સાચું. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પેલું છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? તેમાં લખો કોન્સ્ટેન્ટિનોપલ. બીજું, કેપ હોપ ગુડ હોપ પુશીની શોધ કોણે કરી? તેમાં લખો બાર્થોલોમ્યુ ડાયઝે. ત્રીજું, ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો લખો પોર્ટુગીઝ. ચોથું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? તેમાં લખો હોકિન્સ. 5મું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો? તેમાં લખો મીર કાસિમને. 6થું, 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? તેમાં લખો નિયામક ધારો. ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? તેમાં લખો સહાયકારી સૈન્યની. 8મું, કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો આપવાનો પ્રારંભ થયો? તેમાં લખો મેકોલે. પ્રશ્ન નંબર 4 છે, સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા લખો. ચાલો પહેલી ખાલી જગ્યામાં લખો કોન્સ્ટેન્ટિનોપલ, સી આવશે. પછી બીજીમાં લખો 1498, એ ઓપ્શન. ત્રીજીમાં લખો બી નિયામક. ચોથીમાં લખો એ ટીપુ સુલતાન. 5મીમાં લખો એ તટસ્થતા. 6થીમાં લખો સહાયકારી, બી આવશે એમાં. 7મીમાં લખો સી મરાઠાઓ. 8મીમાં લખો મુંબઈ અને થાણે, એમાં પણ આવશે સી. ચાલો હવે છે પ્રશ્ન નંબર 5. એમાં પણ એમ જ છે, વિકલ્પો આપેલા છે અને એનો સાચો જવાબ આપણે સામે લખવાનો છે. પેલું છે, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તેમાં લખો કોન્સ્ટેન્ટિનોપલ, એમાં આવશે એ. પછી બીજામાં પણ આવશે ડી કોન્સ્ટેન્ટિનોપલ. ત્રીજામાં આવશે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તેમાં આવશે સી વાસ્કો દ ગામાએ. ચોથું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્ય પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? તેમાં આવશે બી દગાખોરીની. 5મું, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તેમાં આવશે ટીપુ સુલતાન, એ ઓપ્શન. 6થું, કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? તેમાં આવશે એ અન્યાયી મહેસૂલની નીતિથી. 7મું, ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? તેમાં લખો ચાર્લ્સ વુડની. 8મું, કેપ ઓફ ગુડ હોપ પુશીની શોધ કોણે કરી? તો એમાં લખો બી બાર્થોલોમ્યુ ડાયઝે. 9મું, બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી? તેમાં લખો ડી વર્તમાન પત્રના. અને 10મું, ભારતના સૌ પ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? તેમાં લખો મુંબઈ અને થાણા વચ્ચે, ડી ઓપ્શન આવશે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે. હવે વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 2 માર્ક્સ છે. પેલું,
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો જવાબ લખો. 1. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજ વચ્ચે થયું. 2. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, મીર કાસિમ નાસી ગયો. 3. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. ચાલો હવે બીજો પ્રશ્ન છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના કયા કયા વેપારી મથકો સ્થાપ્યા તે શોધીને આપણે લખવાનું છે. તો લખો. સુરત, ભરૂચ, મછલીપટ્ટનમ જેવા સ્થળોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપારી મથકો સ્થાપ્યા. 3. ભારતમાં રાજાની સંસ્થાન થતા જે રાજ્યો ડેલાઉસીએ ખાલસા કર્યા તે રાજ્યોના નામ શોધીને લખો. તો લખો. સાતારા, જેતપુર, ઝાંસી, સબલપુર. પછી 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તે શોધીને લખો. તો લખો. પ્લાસીનું યુદ્ધ 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. 5. ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે દાખલ કરી? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી તે શોધીને લખો. તો લખો. ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. આ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. 6. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તે શોધીને તો લખો. તો લખો. ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ. 7. ભારત ટાવરનો નવો જળમાર્ગ કોણે ક્યારે શોધ્યો તે શોધીને લખો. તો લખો. ભારત ટાવરનો નવો જળમાર્ગ ઈસવીસન 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો. 8. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજોની ખૂબ માંગ રહેતી તે શોધીને લખો. તો લખો. મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી, કાપડ. ચાલો 9. કંપની શાસનકાળમાં ભારતના કયા કયા મહાબંદરોનો વિકાસ થયો તે શોધીને લખો. તો લખો. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. અને 10. ભારતમાં અંગ્રેજોના સંપર્કથી કયા કયા સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા તે શોધીને લખો. તો લખો. રાજા રામમોહન રાય, બહેરામજી, મલબારી અને દુર્ગારામ. વિભાગ સી ચાલુ કરી. વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 3 માર્ક્સ છે. જો શું છે પેલું? યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો લખો. પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધા ચાલતા હતા. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી, કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગ તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગ ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પછી છે બીજું. વેલેસ્લી સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો લખો. પહેલું, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. ચોથું, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. 5મું, તે અંગ્રેજો સિવાય બીજી કોઈ પરદેશીઓને નોકરીઓમાં રાખશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.